બદલાતા સમયમાં બદલાયું છે વાતાવરણ। ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક વધુ પડતી ગરમી, જેના કારણે ખેડૂતોના હાલ થાય છે બેહાલ। મિશ્ર ઋતુના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે। ફરી એકવાર ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ફરી એકવાર ખેડૂતો પર આવી ગયું છે સંકટ। જોઈએ અમારો આ વિશેષ અહેવાલ। પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી ઘણી આશાઓ સાથે રવિ સિઝનમાં 9 થી 10 હજાર હેક્ટરમાં એરંડાના પાકનું વાવેતર કર્યું છે। પાક સારો થશે તેવી આશાઓ બંધાઈ, પણ પાક તૈયાર થવાની અણી પર આવ્યો ત્યારે એરંડાના પાકમાં કાતરા ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોને ફરી એકવાર પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પરંતુ જ્યારે એરંડાનો પાક લણણી ઉપર આવે ત્યારે જ એની પર ત્રાટકવાના કારણે જે એરંડાનું ઉત્પાદન 50 મણ 45 મણ મળવું જોઈએ એ સીધું 30-32 મણ થઈ જાય। બીજું કે આ જીવાતના ઉપદ્રવના કારણે જે ખેત મજૂર એરંડાનો પાક લણવા આવતા હોય એ લોકો પણ આવતા ગભરાતા હોય છે, અને ખેડૂતના સ્વાસ્થ્ય માટે પણ આ કાતરારૂપી જીવાત જેને રિએક્શન આવતું હોય એના માટે ખૂબ ડેન્જરસ સાબિત થતું હોય છે। એરંડાના પત્તાને એની માળ ઊંધી ખાઈ જાય, એનો ઉપરની જે કુણી માળો આવે ને એની એ પણ ખાઈ જાય અને બહુ નુકસાન આપે એરંડો। અને એના કારણે તો ખેડૂતોને અહીંયા અમારે એનો 55 મણની જગ્યાએ 25 મણ પણ ઉતારો નહીં મળતો મને ત્યારે। ખેતરમાં ઊભા એરંડાના પાકના પાન અને ફૂલ કાતરા ઈયળ દ્વારા નાશ પામતા ઉત્પાદન પર ગંભીર અસર પડતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે। ખેડૂતોએ મોંઘા ભાવની જંતુનાશક દવાનો છંટકાવ કર્યો, છતાં ઈયળનો ઉપદ્રવ કાબૂમાં આવ્યો નથી, જેથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતા જગતનું તાત વિમાસ્થળમાં મુકાઈ જવા પામ્યા છે। એરંડાના પત્તા નહીં રાખતા, એરંડાની મારો બી ખાઈ જાય। પણ આ કાતરા એવી વસ્તુ હોય કે તમારા શરીર ઉપર હેડે ને એટલે શરીરમાં જૂણ જ આવે ડાયરેક્ટ, ને મજૂર બી એ કારણે મળતા નહીં। ને મજૂરના અમુક મજૂરને તો એવી એલર્જી હોય ને તો ડાયરેક્ટ વાપરવાનું દવાખાને જવું પડે, કેમ કે ફોડા ઉઠી જાય, ખજાય। એના માટે ખેડૂત મિત્રોને આપણે એવી ભલામણ કરી શકીએ કે રાત્રિના સમયે જે આપણું ખેતર હોય ત્યાં પ્રકાશ પિંજરનું જો વ્યવસ્થા થઈ શકતી હોય તો રાતે પ્રકાશ પિંજરનું વ્યવસ્થા કરે તો ઘણા બધા એમાં જે જીવાતના ખુદા હોય છે એ આકર્ષાઈને નાશ પામતા હોય છે। બીજું એ પણ કરી શકીએ કે જે શરૂઆતનો જ્યારે ઈયળનો ઉપદ્રવનો સ્ટેજ હોય ત્યારે જે પણ પાંદડા ઉપર ઈયળ કે એના ઈંડા દેખાય તો એને વીણીને નાશ પણ કરી શકીએ છીએ, તો શરૂઆતના સ્ટેજે પણ ઘણો બધો કંટ્રોલ થઈ જાય છે। ઈયળના વધતા ઉપદ્રવને કારણે એરંડાના પાકમાં અંદાજે 50% જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટ અને નિરાશાની સ્થિતિમાં મુકાઈ ગયા છે। કૃણાલ શ્રીમાળી, TV 13 ગુજરાતી, પાટણ।